ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વચ્ચે જે મામલો બન્યો હતો, જે ચર્ચાચર્ચી મચી હતી, એને જ લઈને હવે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામે સીધા જ પ્રહાર ભારતીય જનતા પાર્ટી ઉપર અને ખાસ કરીને કાંતિ અમૃતિયા ઉપર કર્યા છે। શું છે સમગ્ર વિષય, તેમને વધુમાં શું કહ્યું હતું તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જે પ્રમાણે આજે આપણે ગાંધીનગરમાં જોયું કે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો। વિધાનસભાની સીડીઓ પર બેસીને કાંતિ અમૃતિયાએ કહ્યું કે હું ગોપાલ ઇટાલિયાની રાહ જોઈ રહ્યો છું, પરંતુ ક્યાંક હવે આ જ વાતને લઈને આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ મેદાને આવ્યા છે। તેમણે સીધું જ કહી દીધું છે કે કાંતિ કાકા ગાંધીનગર જવા રવાના થયા, એમને આપ નેતા પ્રવીણ રામે નોટંકી ગણાવી છે તેવી પણ ક્યાંક વાત સામે આવી રહી છે। ખાસ કરીને એવો પણ આક્ષેપ મૂકવામાં આવ્યો છે કે હાલની સમસ્યાઓ અને ભ્રષ્ટાચારથી ધ્યાન ભટકાવવા માટે ભાજપ અને કાંતિ કાકા આ નાટક કરી રહ્યા છે તેવા આક્ષેપો સીધા પ્રવીણ રામ દ્વારા મૂકવામાં આવ્યા છે। જો વધુમાં વાત કરવામાં આવે તો ખાસ કરીને પ્રવીણ રામે ભાજપને ચેલેન્જ પણ આપી છે કે જો રાજીનામા આપવામાં આવતા હોય તો આખી સરકારનું રાજીનામું અપાવી દો, ચૂંટણી કરાવો તેવી પણ વાત તેમના દ્વારા કરવામાં આવી છે। વધુમાં પ્રવીણ રામે શું કહ્યું સાંભળીએ। નમસ્કાર મિત્રો, ગુજરાતમાં હાલની ભયંકર પરિસ્થિતિ, રોડ રસ્તાઓની બિસ્માર હાલત, સાથે સાથે ગંભીરા બ્રિજની ઘટના, નલ સે જલ યોજના હોય, મનરેગા યોજના હોય, અન્ય અનેક કૌભાંડો માંથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે બીજેપીએ અને કાંતિ કાકાએ પોતાની નોટંકી ચાલુ રાખી છે। કાંતિ કાકા અત્યારે ગાંધીનગર જવા માટે રવાના થયા છે અને જ્યારે મોરબીથી એ રવાના થતા હતા ત્યારે જાત્રા જતા હોય એમ 40-50 લોકો એને મૂકવા માટે, વિદાય કરવા માટે આવ્યા અને અભિનંદન પાઠવતા હતા, હાથ મિલાવીને અભિનંદન પાઠવતા હતા અને એ બધા લોકોના મોઢા ઉપર જે હાસ્ય દેખાતું હતું એના ઉપરથી તો મને એવું લાગતું હતું કે જે મૂકવા આવ્યા હતા એને પણ એવી અંદરથી આશા હતી કે જો કાંતિ કાકા વળી જોરે જોરમાં રાજીનામું આપી દે તો આ ગાંઠો મોરબીમાંથી છટકી જાય। એટલે કાંતિ કાકાને બધાએ રવાના કર્યા છે। કાંતિ કાકા અત્યારે ગાંધીનગર જઈ અને ત્યાં નાટક કરશે, જેમ વાઘ માર્યો એમ પાછા લાઈવ થશે, વિડીયો બનાવશે કે જો હું આવી ગયો, ગોપાલભાઈ ન આવ્યા। પણ કાંતિ કાકા આખી ગુજરાતની જનતાને ખબર છે કે રાજીનામું આપવાની વાત તો તમે એકલાએ કરી છે। માનનીય ગોપાલભાઈએ આખા ક્યાંય પણ ઘટનાક્રમમાં પોતે રાજીનામું આપવાની વાત નથી કરી। એમણે તમને એટલું જ કીધું છે કે તમે 12 તારીખે 12 વાગે રાજીનામું આપી દો તો તમારી ચેલેન્જ સ્વીકારવા તૈયાર। પણ આખી વાતમાં એમને તો ક્યાંય રાજીનામાની વાત કરી જ નથી। પણ તમને અત્યારે આ મુદ્દાઓથી ધ્યાન ભટકાવવા માટે તમે જે આખું ભાજપ નાટક કરી રહ્યા છો અને ત્યાં જઈને આગળ જે કંઈ પણ ચર્ચાઓ કરવાના છે। અને બીજી વાત કાંતિ કાકા કે ગોપાલભાઈને તો હજી શપથ જ નથી લેવડાવ્યા, આખી ગુજરાતની જનતાને ખબર છે। તો કાંતિ કાકા જરાક ત્યાં શંકરભાઈ ચૌધરીને જરા એ પણ કહેતા આવજો કે ગોપાલભાઈનું વહેલામાં વહેલી તકે પહેલા તો શપથ કરાવડાવે, પછી બીજી આગળની ચર્ચાઓ કરીશું। અને હા કાંતિ કાકા, ત્યાં એટલું બધું પેટ્રોલ બારીને ગયા છો જુસ્સા સાથે, એમનેમ પાછા ન આવતા હો, એમનેમ ન આવતા, ગુજરાતને મજા નહીં આવે। રાજીનામું આપીને જ આવજો, કારણ કે તમે મરદ માણસ છો। એકવાર આગળ હાલી ગયા પછી ગાંધીનગરથી પાછું રિટર્ન મોરબી થાવ પાછા પગે, એ સારું નહીં લાગે। એટલે રાજીનામું આપીને જ આવજો। અને બીજું હું ભાજપને કહેવા માંગુ છું કે તમને કામ કરવામાં તમારું ધ્યાન નથી, જનતાના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં તમને રસ નથી, તમારે આવી રાજનીતિ કરીને લોકોનું ધ્યાન ભટકાવવામાં તમને રસ છે। અને હજુ પણ તમને ચેલેન્જ આપીએ છીએ કે તમારે રાજીનામા આપવા હોય તો આખી સરકાર રાજીનામું આપી દો, તમારા 161 ધારાસભ્યોને રાજીનામા અપાવી દો। અમે તમારી સામે લડવા માટે તૈયાર છીએ। આ ચેલેન્જ હું ભાજપની સરકારને આપું છું। અને કાંતિ કાકા, ચેલેન્જ બાબતે જરાક તમે પણ વાત કરીને આવજો કે આખી સરકાર રાજીનામું આપી દે। તમે એકલા શું કામ બલીનો બકરો બનો? તો આખી સરકારને રાજીનામું અપાવી દો અને બધી જગ્યાએ આપણે લડીએ અને પછી લોકો નક્કી કરશે કે વિસાવદરવાળી કરવી કે શું કરવું। એટલે કાંતિ કાકા જરાક પાછા એમને ન આવતા, ખાલી વિડીયો બનાવીને, એટલી આપને વિનંતી છે। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।